તો હરિતકણની રચના આપણે ભણ્યા હતા. તો હરિતકણ એમાં બે મુખ્ય વિસ્તારો હતા, એક સ્ટ્રોમા અને બીજો ગ્રાના અથવા ગ્રેના. પટલમય તંત્ર થી બનેલો જે વિસ્તાર હતો એને આપણે ગ્રેના કહ્યો. બરાબર. ચલો, ગ્રેના જે છે એ શાનાથી બને ભાઈ? ગ્રેના શાનાથી બને? ગ્રેનમ. ગ્રેનમથી બને. ગ્રેનમ જે હશે એ આંતરગ્રેનમ પટલ અથવા જેને સ્ટ્રોમા લેમિલી કહીએ છીએ એના દ્વારા એકબીજા સાથે જોડાઈ જાય એટલે ગ્રેના અથવા ગ્રાના બને. ચલો, ગ્રેનમની રચના શાનાથી થયેલી હોય? ગ્રેનમ જે હશે હા, તો ગ્રેનમ જે છે થાઇલેકોઇડ થી બને. બરાબર. રૂપિયાના સિક્કા જેવી ચપટી પોલી કોથળી જેવી રચના એને આપણે થાઇલેકોઇડ કહ્યા હતા. તો આવા ઘણા બધા થાઇલેકોઇડ એકબીજાની ઉપર નીચે થપ્પીની જેમ ગોઠવાય અને જે આખી થપ્પી બનાવશે એને ગ્રેનમ કહીશું આપણે. બરાબર. તો એ ગ્રેનમ થાઇલેકોઇડથી બને. હવે આ થાઇલેકોઇડ, ગ્રેનમ, ગ્રેના અને આંતરગ્રેનમ પટલ સિવાયનો બાકીનો વિસ્તાર જેમાં પ્રવાહી દ્રવ્ય ભરેલું હોય એ વિસ્તારને આપણે સ્ટ્રોમા તરીકે ઓળખીએ છીએ અથવા હરિતકણનો આધારક કહેવાશે. ચલો, સ્ટ્રોમામાં કઈ પ્રક્રિયા થાય? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તો થાય, પણ એમાં કયો તબક્કો? અંધકાર પ્રક્રિયા. અંધકાર પ્રક્રિયા થાય. બરાબર. તો એમાં અંધકાર પ્રક્રિયા થશે. અને જે ગ્રેના અથવા ગ્રાના છે એમાં કઈ ક્રિયા થશે? પ્રકાશ પ્રક્રિયા. પ્રકાશ પ્રક્રિયા થાય. બરાબર. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના આ બે તબક્કા છે. બંને તબક્કા હરિતકણમાં અલગ અલગ વિસ્તારમાં થતા હોય છે. તો આ હરિતકણ વિશેની વાત થઈ, આપણે ગઈકાલે ભણ્યા હતા. ચલો, હવે રિબોઝોમ્સ જે છે એની વાત કરીએ. તો રિબોઝોમ્સની રચના, બરાબર, અને એનું કાર્ય. તો રિબોઝોમ્સ જે છે એ ક્યાં આવેલા હોય? એના સ્થાનની વાત કરીએ તો બધા જ જીવંત કોષો જે છે એમાં રિબોઝોમ્સ આવેલા હોય. મતલબ આદિકોષ કેન્દ્રીય કોષો હોય કે સુકોષ કેન્દ્રીય કોષો હોય. સુકોષ કેન્દ્રીય કોષની અંદર પાછા બે પ્રકારના કોષો, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. બરાબર. તો આ ત્રણેય કોષોની અંદર રિબોઝોમ્સ આવેલા હોય છે. બાકીની આપણે જે આગળ અંગિકાઓ ભણ્યા, પટલમય અંગિકાઓ, એ બધા કોષોમાં ના હોય. પણ રિબોઝોમ્સ એ પટલ વિહીન અંગિકા છે. એની ફરતે કોઈ પટલ આવેલું હોતું નથી અને એ બધા જ કોષોમાં આવેલા હોય છે. તો બધા જ જીવંત કોષોમાં પટલ વિહીન અંગિકા રિબોઝોમ્સ જોવા મળે છે. બરાબર. રિબોઝોમ્સ એ કણિકામય રચના ધરાવે છે. કોષની અંદર આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી જોઈએ તો એક કણિકા જેવી રચના હશે. બરાબર. ચલો, એની શોધ કોણે કરી? તો 1953માં જ્યોર્જ પેલેડે નામના વૈજ્ઞાનિક, યાદ રાખજો, તો જ્યોર્જ પેલેડે નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે છે એના દ્વારા આ કણિકામય સંરચના, જેને આપણે રિબોઝોમ કહીએ, એને સૌ પ્રથમ વખત નિહાળી હતી. તો આ રીતે પેલેડે રિબોઝોમ્સની શોધ કરી. અને રિબોઝોમ્સ એ કણિકામય રચના છે માટે એને પેલેડે કણ તરીકે પણ ઓળખવામાં આવે છે.
રિબોઝોમ્સ, એનું બીજું નામ પેલેડે કણ. પેલેડે શોધી અને કણ સ્વરૂપની છે એટલે એને પેલેડે કણ પણ કહેવાય. બરાબર. એનું સ્થાન જેની આપણે ચર્ચા કરી તો આદિકોષ કેન્દ્રી કોષ જે છે એમાં ખાસ કરીને કોષ રસમય જોવા મળતી હોય છે. સુકોષ કેન્દ્રી કોષ જે છે એમાં કોષ રસમય આવેલી હશે, અંતકોષ રસજાળની સપાટી ઉપર પણ ચોંટેલી હશે, કોષ કેન્દ્ર પટલ જે છે એની સપાટી ઉપર પણ હોય, સાથે સાથે કણાભ સૂત્ર અને હરિતકણ જેવી અંગિકા જે છે એની અંદર પણ રિબોઝોમ્સ આવેલા હોય છે. બરાબર. આપણે ભણી ગયા હરિતકણ અને કણાભ સૂત્ર, તો એમાં પણ રિબોઝોમ્સ જે છે એ આવેલા હોય છે. બરાબર. તો સુકોષ કેન્દ્રી કોષમાં રિબોઝોમ્સ આ બધી જગ્યાએ જોવા મળશે. ચલો, એના પ્રકાર. તો રિબોઝોમ્સ જે છે એ મુખ્ય બે પ્રકારના છે. એક 70 સ્વીડબર્ગ પ્રકારના અને બીજા 80 સ્વીડબર્ગ પ્રકારના. આનાથી નાના રિબોઝોમ્સ પણ હોય છે, 55 સ્વીડબર્ગ એકમના. બરાબર. પણ મોટે ભાગે આ બે પ્રકાર વધારે જોવા મળતા હોય છે. હવે 70 સ્વીડબર્ગ એકમના જે રિબોઝોમ્સ છે, આ સ્વીડબર્ગ જે છે ને ભાઈ, એ રિબોઝોમ્સનું કદ દર્શાવવા માટેનો એકમ છે. તો રિબોઝોમ્સ એનું કદ સ્વીડબર્ગ એકમમાં દર્શાવાતું હોય છે. આ સ્વીડબર્ગ એકમ એ રિબોઝોમ્સનું કદ અને એના અવસાદન પ્રમાણને રજૂ કરે છે. બરાબર. ચલો, 70 સ્વીડબર્ગ એકમના જે રિબોઝોમ્સ, એના જે બે ઉપ એકમો છે. બરાબર. બધા રિબોઝોમ્સ બે ઘટકોના બનેલા હોય, જેને એના બે ઉપ એકમો કહેવાય. બરાબર. પેટા એકમો. તો 70 સ્વીડબર્ગ એકમના રિબોઝોમ્સના બે ઉપ એકમો, એમાં મોટો એકમ 50 સ્વીડબર્ગનો હશે અને નાનો એકમ 30 સ્વીડબર્ગનો હશે. તમે ટોટલ કરશો તો વધી જશે, એટલે અહીં ટોટલ નથી થતું. અવસાદન પ્રમાણ મતલબ એનું જે બાહ્ય કદ છે, બે એકમો ચોંટી જાય એકબીજા સાથે, પછી એનું સંયુક્ત કદ આપણે લઈએ તો એ 70 સ્વીડબર્ગ એકમ થશે. બંને છૂટા પાડીને આપણે અલગ અલગ એકમનું કદ માપીએ તો પાછું એ 80 સ્વીડબર્ગ થાય, પણ એ રીતે મપાય નહીં. બરાબર. બંને ઘટકો સાથે હોય ત્યારે એનું કદ 70 સ્વીડબર્ગ થતું હોય છે. તો આ 70S પ્રકારના રિબોઝોમ્સ એના બે ઉપ એકમ થયા, 50 અને 30 સ્વીડબર્ગ. એ જ રીતે 80 સ્વીડબર્ગ પ્રકારના જે રિબોઝોમ્સ છે, એના જે બે ઉપ એકમો છે, એમના અલગ અલગ કદ જે છે એ 60 સ્વીડબર્ગ અને 40 સ્વીડબર્ગ થાય, પણ એ બંને એકબીજા સાથે જોડાઈ જાય ત્યારે એનું સંયુક્ત કદ જે હશે એ 80 સ્વીડબર્ગ હશે. આમ તો 60 અને 40 સરવાળો કરીએ આપણે તો 100 થશે. બરાબર. પણ એનું કદ, સંયુક્ત કદ જે છે એ 80 સ્વીડબર્ગ હોય છે. એટલે આ સંયુક્ત કદ છે આખા એકમનું, આખા ઘટકનું. બરાબર. તો આ 70 સ્વીડબર્ગ અને 80 સ્વીડબર્ગ એવા બે પ્રકારના રિબોઝોમ્સ હોય છે. બંનેના ઉપ એકમો, એકમાં 70S જે છે એમાં 50 સ્વીડબર્ગ અને 30 સ્વીડબર્ગ, જ્યારે 80 સ્વીડબર્ગ પ્રકારના જે રિબોઝોમ્સ એમાં 60S અને 40S એના પેટા એકમોનું કદ થયું. બરાબર. ચલો, 80 સ્વીડબર્ગ પ્રકારના રિબોઝોમ્સ મોટે ભાગે કયો જોવા મળે ભાઈ? તો યુકેરિયોટિક કોષો જે છે, વનસ્પતિ અને પ્રાણી કોષ, એના કોષ રસમાં અંતકોષ રસજાળની સપાટી ઉપર અને કોષ કેન્દ્ર પટલની સપાટી ઉપર જે રિબોઝોમ્સ હોય એ 80 સ્વીડબર્ગના હોય. 70 સ્વીડબર્ગ પ્રકારના રિબોઝોમ્સ કયો જોવા મળે? તો મોટે ભાગે આદિકોષ કેન્દ્રીય અથવા પ્રોકેરિયોટિક કોષમાં એ જોવા મળે. ઉપરાંત સુકોષ કેન્દ્રી કોષમાં જે કણાભ સૂત્ર અને હરિતકણ છે, એમાં પણ 70 સ્વીડબર્ગ પ્રકારના રિબોઝોમ્સ આવેલા હોય છે. બરાબર. ચલો, સુકોષ કેન્દ્રી કોષોમાં 70 સ્વીડબર્ગ અને 55 સ્વીડબર્ગ પ્રકારના રિબોઝોમ્સ પણ આવેલા હોય. મોટે ભાગે કણાભ સૂત્ર અને હરિતકણની અંદર હોય છે. રિબોઝોમ્સ જે છે એના બે પેટા એકમો છે. બરાબર. રિબોઝોમના કદનું માપન એ સ્વેડબર્ગ એકમથી દર્શાવાય છે. સ્વેડબર્ગ એકમ જે છે એ
અવસાદન પ્રમાણને રજૂ કરે છે. બરાબર, પાણીની અંદર આખો રિબોઝોમ્સ આપણે ડૂબાડીએ તો એનું જે કદ થશે એ એનું અવસાદન પ્રમાણ છે. તે આડકતરી રીતે કદ અને ઘનતાનું માપ છે. બરાબર, આ જે સ્વીડબર્ગ એકમ છે એ રિબોઝોમ્સનું કદ અને ઘનતાનું માપ છે. ચલો એના બંધારણની વાત કરીએ કે ભાઈ રિબોઝોમ્સ શાના બનેલા હોય. તો રિબોઝોમ્સ એ કોઈ પટલમય અંગિકા નથી. એના બંધારણમાં બે જ પદાર્થો હોય છે. કયા બે પદાર્થો? તો એક પદાર્થ જે છે એનું નામ છે રિબોઝોમલ આરએનએ, જેને ટૂંકમાં આરઆરએનએ કહેવાય. તો આ આરઆરએનએ નામનો પદાર્થ જે આરએનએનો એક પેટા પ્રકાર છે. આરએનએ જે છે એ ડીએનએના જેવું જ દ્રવ્ય છે. બરાબર, આરએનએનું આખું નામ થાય રિબોન્યુક્લિક એસિડ. બરાબર, રિબોન્યુક્લિક એસિડ. કોણ આવ્યું ભાઈ? હવે એક મિનિટ ચાલુ રહ્યું. કેમ ધ્રુવીબેન લેટ પડ્યા? સર નેટવર્ક ઇશ્યુ હતું. અચ્છા, સારું. ચલો, સ્ક્રીન દેખાય છે ને બધાને? હલો, સ્ક્રીન દેખાય છે ને આપણા? હા હા સર. હા સર. હા, આમાં આવું થાય, તમે લેટ પડો ને એટલે મારે પાછું પાવર પોઈન્ટમાંથી બહાર નીકળી અને તમને જોઈન કરવા પડે. એટલે હું શરૂઆતમાં થોડીક વધુ રાહ જોઉં છું, 2-5 મિનિટ, અને પછી આપણે શરૂ કરીએ છીએ. ચલો, તો આપણે વાત કરતા હતા રિબોઝોમ્સની. બરાબર, તો રિબોઝોમ્સ જે છે એના બંધારણની અંદર બે પદાર્થો હોય. એક રિબોઝોમલ આરએનએ. આરએનએ જે છે એનું આખું નામ રિબોન્યુક્લિક એસિડ. ડીએનએના જેવો આ પદાર્થ છે. ડીએનએ જે છે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ કહેવાય. આને રિબોન્યુક્લિક એસિડ કહેવાય. હવે આરએનએ જે છે એના અલગ અલગ 3 પ્રકારો છે. કયા 3 પ્રકારો ભાઈ? તો એક આરઆરએનએ અહીંયા આપ્યું છે, બીજો ટીઆરએનએ અને ત્રીજો એમઆરએનએ. મેસેન્જર આરએનએ. હા, એમઆરએનએ મતલબ મેસેન્જર આરએનએ. ટીઆરએનએ ને કહેવાય ટ્રાન્સફર આરએનએ. અને અહીંયા જે આરઆરએનએ છે એનું નામ થાય રિબોઝોમલ આરએનએ. તો આવા 3 પ્રકારના રિબોઝોમ્સ હોય છે. આરએનએ હોય છે 3 પ્રકારના. બરાબર, તો અહીંયા આરઆરએનએ જે છે એ રિબોઝોમ્સ નામની અંગિકાના બંધારણમાં હોય છે. એનું પ્રમાણ જે છે એ લગભગ 65% જેટલું હોય. એક રિબોઝોમ્સની અંદર 65% દ્રવ્ય જે હશે એ આરઆરએનએ હશે, અને લગભગ 35% જેટલું એમાં પ્રોટીન હોય છે. એટલે રિબોઝોમ્સ એ પ્રોટીન અને આરએનએ આ બેમાંથી બનેલું છે. એમાં બીજા કોઈ દ્રવ્યો ખાસ હોતા નથી. બરાબર, હવે આરએનએ જે છે ન્યુક્લિક એસિડ છે. બરાબર, આરએનએ એ ન્યુક્લિક એસિડનો એક પ્રકાર છે. ન્યુક્લિક એસિડો 2 છે, એક આરએનએ અને બીજો ડીએનએ. એનું આખું નામ લઈએ તો પાછળ જુઓ ન્યુક્લિક એસિડ બોલાશે. રિબોન્યુક્લિક એસિડ એટલે આરએનએ, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ એટલે ડીએનએ. તો આ ડીએનએ અને આરએનએ એ ન્યુક્લિક એસિડો છે, અને એ ન્યુક્લિક એસિડની સાથે અહીંયા પ્રોટીન આવેલું છે. એટલે રિબોઝોમ્સ જે છે એ ન્યુક્લિયો પ્રોટીનના બનેલા કણ છે એવું આપણે કહી શકીએ. એટલે પરીક્ષામાં કે એવું પૂછે કે ન્યુક્લિયો પ્રોટીનના બનેલા કણ વિશે વર્ણવો, તો રિબોઝોમ્સ વિશે વર્ણવાનું. કોષની અંદર ન્યુક્લિયો પ્રોટીનમાંથી બનેલું હોય એવી આ એક જ રચના છે, રિબોઝોમ્સ. બરાબર, તો એ આરએનએ અને પ્રોટીનના બનેલા છે, માટે અને ન્યુક્લિયો પ્રોટીનના બનેલા છે એવું કહેવાશે. ચલો, રિબોઝોમ્સ જે છે શું કામ કરે ભાઈ?
તો પ્રોટીન સંશ્લેષણની જે પ્રક્રિયા થતી હોય છે કોષમાં, એના માટે રિબોઝોમ્સ જે છે એ સ્થાન પૂરું પાડશે. આ રિબોઝોમ્સની જે સપાટી છે, બે એકમો જોડાઈ જાય પછી એમની વચ્ચેની આ જે સપાટી છે, તેઓ આગળ પ્રોટીનનું સંશ્લેષણ થતું હોય છે. તો પ્રોટીન સંશ્લેષણ માટે સ્થાન અથવા જગ્યા પૂરી પાડશે. બરાબર. જો આ રિબોઝોમ્સની આકૃતિઓ છે, બીજી બંને રિબોઝોમ્સની આકૃતિઓ છે. આ એક આકૃતિ, એમાં ઉપર તમે જુઓ તો મોટો એકમ બતાવ્યો છે. બરાબર. એને કહેવાશે રિબોઝોમ્સ લાર્જ સબ યુનિટ. રિબોઝોમ્સનો મોટો પેટા એકમ. બરાબર. જો સુકોષ કેન્દ્રી કોષનો આ રિબોઝોમ્સ હોય તો આ મોટો એકમ કેટલા કદનો હશે ભાઈ? 60 સ્વીડબર્ગનો હોય. અને નીચે થોડા અલગ રંગથી બતાવ્યો છે બીજો યુનિટ, રિબોઝોમ્સ સ્મોલ સબ યુનિટ એવું લખ્યું છે. તો આ નાનો ઉપએકમ છે. બરાબર. બે એકમો એકબીજા સાથે જોડાઈ જાય એટલે આખો રિબોઝોમ્સ બને. હવે રિબોઝોમ્સ જે છે એને આ બે એકમોનું જે જોડાણ છે તે વચ્ચે જુઓ તો કોઈક બીજું દ્રવ્ય બતાવ્યું છે. એનું નામ લખ્યું mRNA, મેસેન્જર આરએનએ. આ મેસેન્જર આરએનએ કોષ કેન્દ્રમાં બને. કોષ કેન્દ્રમાં જે ડીએનએ હોય એના દ્વારા મેસેન્જર આરએનએ બને અને પછી રિબોઝોમ્સની સપાટી ઉપર આવીને ગોઠવાય. આ રિબોઝોમ્સ જે છે એની સપાટી ઉપર mRNA આવીને ગોઠવાઈ જાય પછી એના જે 3 એકમો છે, આ પહેલા 3, એ 3 એકમો એક સંકેત તરીકે વર્તે. આ બીજા 3 એકમો બીજો સંકેત બનાવશે. એમ 3 એકમો, જેને ન્યુક્લિયોટાઇડ કહેવાય, એક સંકેતની રચના કરતા હોય છે. અને એ સંકેત જે છે એ મુજબ આ ટીઆરએનએ એ એમિનો એસિડને પકડી લાવે. આ બધા જે ગોળ બતાવ્યા છે આ બધા અલગ અલગ એમિનો એસિડ છે. બરાબર. લખ્યું છે જો ગ્રોઈંગ પોલીપેપ્ટાઇડ ચેન. આ એમિનો એસિડના અણુ એકબીજા સાથે જોડાઈને જે લાંબી શૃંખલા બનાવે એને પોલીપેપ્ટાઇડ શૃંખલા કહેવાય. અંગ્રેજીમાં પોલીપેપ્ટાઇડ ચેન કહેવાશે. અને એ પોલીપેપ્ટાઇડ ચેન જે બને એમાંથી પછી પ્રોટીનનો અણુ બનતો હોય છે. તો આ પ્રોટીન બનવાની પ્રક્રિયા જે છે એની આકૃતિ છે. બરાબર. કયા એમિનો એસિડને કયા ક્રમમાં જોડવો એ માહિતી આ સંકેતો ઉપર હોય. આ સંકેત મુજબ ટીઆરએનએ જે છે એ ચોક્કસ પ્રકારના એમિનો એસિડને લાવશે નહીં, ગોઠવશે. બરાબર. જો બાજુની આકૃતિમાં જોઈએ આપણે તો આ બીજી આકૃતિ છે એવી જ. એમાં ઉપર આ જે બતાવ્યું છે એ રિબોઝોમ્સનો લાર્જ સબ યુનિટ લખ્યું જુઓ અહીંયા. એ મોટો એકમ છે. અને આ સ્મોલ સબ યુનિટ મતલબ નાનો એકમ છે. બરાબર. તો બે એકમો ગોઠવાયા છે. એમાં વચ્ચે જુઓ તો અહીંયા મેસેન્જર આરએનએ બતાવ્યું છે, mRNA. એમાં આજે બધા ઊભા બતાવ્યા છે, વાદળી રંગ, પીળો રંગ, લાલ રંગ, એ બધા પેલા ન્યુક્લિયોટાઇડ છે. આ 3 અક્ષરો ભેગા થઈને એક સંકેત બનાવે. આ બીજા 3 અક્ષરો બીજો સંકેત બનાવશે. અને એ સંકેત મુજબ આ ટીઆરએનએ છે. જો આ એક ટીઆરએનએ, આ બીજો ટીઆરએનએ છે, આ ત્રીજો ટીઆરએનએ આવ્યો બહારથી, આ ચોથો ટીઆરએનએ છે. શું લઈને આવે છે ભાઈ તમે જુઓ તો ટીઆરએનએ સાથે આ ગોળ ભાગ જે છે એ એમિનો એસિડ છે. આ પણ એમિનો એસિડ છે. આ જે ગોળ રહ્યો એ પણ એમિનો એસિડ છે. તો ટીઆરએનએ એમિનો એસિડને પકડી નહીં લાવશે કોષરસમાંથી. બરાબર. આ ટીઆરએનએ એમિનો એસિડ મૂકી દીધો, એમિનો એસિડને મૂકી દે. આ એમિનો એસિડ પેલા અગાઉ આવેલા એમિનો એસિડ સાથે જોડાઈ જાય. પછી ટીઆરએનએ જે હશે ત્યાંથી ખસી જશે, જતો રહે. તો આ જતો ટીઆરએનએ બતાવ્યું છે. બરાબર. આ જે છે એ એમિનો એસિડને મૂકીને જતો રહ્યો એવો ટીઆરએનએ છે. આ બધા લઈને આવે છે. લઈને આવશે ને સંકેતની સામે ગોઠવાશે. બરાબર. અને પછી એમિનો એસિડ જે હશે એને ત્યાં છોડી દેશે. આ એમિનો એસિડ પેલા અગાઉ આવેલા એમિનો એસિડ સાથે જોડાઈ જશે અને એમાંથી એમિનો એસિડની લાંબી શૃંખલા બનશે.
તો આ શૃંખલા બની, એને પોલીપેપ્ટાઇડ શૃંખલા કહેવાય, અને એમાંથી પછી પ્રોટીન બને, એટલે એમિનો એસિડની ચેન જે પ્રોટીન બનાવતી હોય છે. તો આ રીતે રિબોઝોમ્સ જે છે એની સપાટી ઉપર પ્રોટીનના સંશ્લેષણની પ્રક્રિયા ચાલતી હોય છે. એમાં રિબોઝોમ્સ શું કરશે ભાઈ? તો જગ્યા આપશે, સ્થાન આપશે. બરાબર? રિબોઝોમ્સની સપાટી ઉપર mRNA ગોઠવાય, એના માટે જગ્યા અથવા સ્થાન આપવાનું કામ રિબોઝોમ્સ કરશે. mRNA પાસે સંકેત હોય, એ સંકેત મુજબ ચોક્કસ પ્રકારના એમિનો એસિડને tRNA પકડી લાવશે અને ત્યાં ગોઠવતા જશે. આ એમિનો એસિડ એકબીજા સાથે જોડાઈ લાંબી શૃંખલા બનાવશે, અને એ શૃંખલામાંથી પછી પ્રોટીનના અણુ બનતા હોય છે. આ રીતે પ્રોટીન કોષની અંદર બનતું હોય છે. બરાબર? ઉત્સેચકો જે છે એ પણ પ્રોટીનના બનેલા હોય, એટલે ઉત્સેચક બનાવવો હોય તો એ આ જ પ્રોસેસને અનુસરવું પડે. આ જ રીતે ઉત્સેચકના અણુ બને. બરાબર? તો એ રિબોઝોમ્સ જે છે એ આવું કામ કરે છે. બરાબર? તો આ રિબોઝોમ્સ જે છે એની રચના દર્શાવતી આકૃતિ છે. મિત્રો, અહીંયા રિબોઝોમ્સનું પૂરા થાય છે. બરાબર? એનું કાર્ય પ્રોટીન સંશ્લેષણ માટે સ્થાન અથવા જગ્યા પૂરી પાડશે. આ એનું કાર્ય. સર, બોલો. એમિનો એસિડ નું ફરીથી સમજાવો ને. શું સમજાવું કે? શું સમજવું છે એ મને કહે તો હું એ રીતે સમજાવું. એમિનો એસિડ ની ગોઠવણી. હા, જુઓ, આમાં કેવું હોય કે ભાઈ કોષની અંદર કોઈ ઉત્સેચક અથવા પ્રોટીન બનાવવો છે. બરાબર? તો એના માટે સૌથી પહેલા mRNA બને. mRNA કયો બને? તો કોષ કેન્દ્રની અંદર જે રંગસૂત્રો છે એ રંગસૂત્રોમાં જે DNA હોય એ DNA mRNA બનાવે. બરાબર? આપણા કોષોની અંદર જે ઉત્સેચક બનાવવાના હોય અથવા પ્રોટીન બનાવવાના હોય એના માટેની જે માહિતી છે એ DNA પાસે હોય. રંગસૂત્રોની અંદર જે DNA છે એની પાસે. એટલે DNA નો ચોક્કસ ટુકડો જેને આપણે જનીન કહીએ છીએ, એ જનીન એ એક્ટિવ થાય, સક્રિય થાય, અને જે ઉત્સેચક બનાવવાનો હોય એના માટેનો મેસેન્જર RNA બનાવશે. બરાબર? તો આ રીતે સૌથી પહેલા કોષ કેન્દ્રમાં mRNA બને. એ mRNA પછી કોષ કેન્દ્રમાંથી બહાર આવે કોષરસમાં, અને કોષરસમાં જો રિબોઝોમ્સ ગોઠવાયા હોય એની સપાટી ઉપર આવીને મેસેન્જર RNA ગોઠવાઈ જશે. મેસેન્જર RNAમાં આજે 3 ન્યુક્લિયોટાઇડ છે. જો અહીં બતાવ્યા, કોડોન લખ્યું છે. કોડોન મતલબ સંકેત. તો 3 અક્ષરો જે હશે, 3 ન્યુક્લિયોટાઇડ, એ એક સંકેત બનાવશે. બરાબર? પાસેના 3 ન્યુક્લિયોટાઇડ એક સંકેત બનાવશે. એ સંકેત જે છે એને ઓળખવાનું કામ કોણ કરે? તો tRNA. જો tRNAમાં આવા 3 ભાગો હશે. એ પેલા સંકેતને પૂરક હોય. બરાબર? દેખાય? દરેક tRNAમાં આવા 3 પ્રતિસંકેતો હોય. અહીં સંકેત છે, આ પ્રતિસંકેત છે. એટલે tRNA એને ખબર હોય કે ભાઈ આ સંકેત જે છે એ કયા એમિનો એસિડનો છે. એ એમિનો એસિડને કોષરસમાંથી શોધી લાવશે અને એની સાથે જોડાઈ એ tRNA અહીં આવે. રિબોઝોમ્સની સપાટી ઉપર જો mRNA ગોઠવાયું છે ત્યાં આવશે, અને એની સાથે આવેલો એમિનો એસિડ જે હશે એને અહીંયા મૂકી દેશે. માનો કે આ પહેલો એમિનો એસિડ છે, તો બીજા tRNA દ્વારા બીજો એમિનો એસિડ આવશે. આ પહેલો ને બીજો એમિનો એસિડ પછી ત્યાં જોડાઈ જાય. એ રીતે આ બધા એમિનો એસિડ જોડાયા હશે. બરાબર? અગાઉ આવા રિબોઝોમ્સ એ એમિનો એસિડને અહીં લાવ્યા હશે અને મૂકીને જતા રહે. પછી બીજો tRNA જે બીજો એમિનો એસિડ લાવે એ પણ અહીં ગોઠવાશે. પહેલો ને બીજો એમિનો એસિડ જોડાઈ જાય. પછી ત્રીજો tRNA ત્રીજા એમિનો એસિડને લાવે, એ પણ એની સાથે જોડાઈ જાય. આ રીતે અલગ અલગ tRNA દ્વારા આવેલા જે એમિનો એસિડ હશે એ એકબીજા સાથે જોડાતા જશે અને એમાંથી લાંબી શૃંખલા બનશે. બરાબર? અને જ્યાં સુધી આ mRNA ઉપર સંકેતો હશે ત્યાં સુધી tRNA આવશે.
એમિનો એસિડને લેતા આવશે અને અહીં એ એમિનો એસિડ જોડાતા જશે. ટીઆરએનએ એમિનો એસિડને અહીં મૂકીને પછી જતો રહે, પછી એનું કામ પૂરું થઈ ગયું. બરાબર. તો આ રીતે જેટલું લાંબુ એમઆરએનએ હશે એટલા એમિનો એસિડ ટીઆરએનએ દ્વારા અહીંયા ગોઠવાશે. બરાબર. અને એ એમિનો એસિડ જોડાઈ અને લાંબી શૃંખલા બનાવશે, એને પોલીપેપ્ટાઇડ શૃંખલા કહેવાય. અને એમાંથી પછી પ્રોટીનનો અણુ બને. પાછળના જે ચેપ્ટર છે જૈવિક અણુવાળું, એમાં આપણે આ ભણવાનું આવશે. બરાબર. એ વખતે તમને વધુ ખ્યાલ આવશે. અત્યારે મેં તમને ટૂંકમાં સમજાવીશ, ઉપર છેલ્લી માહિતી આપીશ. બરાબર. તો આ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા આ રીતે રિબોઝોમ્સની સપાટી ઉપર થતી હોય છે. બરાબર. તો રિબોઝોમ્સ વિશેની વાત અહીંયા પૂરી થાય છે. બરાબર. કાર્યમાં લખવાનું કે ભાઈ પ્રોટીન સંશ્લેષણ માટે સ્થાન અથવા જગ્યા પૂરી પાડે. ચલો, એના પછી વાત કરી છે કોષરસ કંકાલ, સાઇટોસ્કેલેટન અંગ્રેજીમાં કહેવાશે. તો આ કોષરસ કંકાલ એ શું છે ભાઈ? તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ જે છે એની અંદર જુદી જુદી અંગિકાઓ જે જુદી જુદી જગ્યાએ ગોઠવાયેલી હોય છે, એને આધાર આપતું એક માળખું બનેલું હોય છે. જેમ આપણા મકાનની અંદર જે મકાનની છત છે એનું જે ધાબુ ભર્યું છે, બરાબર, તો એમાં જે સિમેન્ટ અને કપચી હશે એ એકલું ના હોય. એ સિમેન્ટ કપચી રેતીનું જે મિશ્રણ છે એને સપોર્ટ મળે એ માટે વચ્ચે ખીલાસડીના સળિયા ગોઠવવામાં આવતા હોય છે. આડા ઊભા ત્રાસા એ ખીલાસડીના સળિયાઓ હશે. અને સળિયાઓ સાથે જ્યારે સિમેન્ટ કપચી રેતી ચોંટશે એટલે એને આધાર મળશે, સપોર્ટ મળશે. બરાબર. તો એ જ રીતે કોષરસ જે છે એની અંદર પણ જુદી જુદી જે તંતુમય રચનાઓ છે પ્રોટીનની બનેલી એ ગોઠવાયેલી હોય છે. તંતુઓ ગોઠવાયેલા હોય. એ તંતુઓ એકબીજા સાથે આડા ઊભા ત્રાસા ગોઠવાય અને આધાર આપતું માળખું રચતા હોય છે, એક જાળીદાર રચના બનાવશે. એમાં પ્રવાહી દ્રવ્ય કોષરસ ફરતો હશે અને જુદી જુદી અંગિકાઓ જે હશે એને આ પ્રોટીનના તંતુઓનું જે જાળું હશે એ આધાર આપશે, સપોર્ટ આપશે. બરાબર. તો આવી રચના કોષરસમાં આવેલી છે, એને કોષરસ કંકાલ કહેવાશે. એની આકૃતિ હું તમને બતાવું, જુવારી. તો આજે કોષ જે છે એનો ભાગ બતાવ્યો છે. બરાબર. આ સૌથી બહાર જે બતાવ્યું છે આ કોષરસ પટલ છે, વાદળી રંગનું. બરાબર. અહીંયા નથી બતાવ્યું આ કોષરસ પટલ, અહીંયા પણ આવેલું હોય. કોષની ફરતે આમ કોષરસ પટલ હશે અને અંદર કોષરસ હોય. એ કોષરસની અંદર જો આ લીલા રંગના જે સળિયા છે તંતુઓ એ આડા ગોઠવાયા છે. બરાબર. અને પીળા રંગના જે છે તંતુઓ એની જાળ બની છે. તો કોષરસમાં આવું તંતુઓનું જાળું રચાયેલું હોય છે. એમાં આ કણાભ સૂત્ર અહીંયા બતાવી જુઓ. તો કણાભ સૂત્ર, બીજી અંગિકાઓ જે હશે એ પણ આ તંતુઓની જાળ વચ્ચે ગોઠવાયેલી હશે અને આધાર પામેલી હશે. તો આવું તંતુઓનું જાળું કોષરસની અંદર આવેલું હોય છે. બરાબર. એ તંતુઓનું જાળું જે છે એ સૂક્ષ્મ તંતુઓ, મધ્યવર્તી તંતુઓ અને સૂક્ષ્મ નલિકાઓનું બનેલું હોય છે. બરાબર. માઇક્રોટ્યુબ્યુલ, માઇક્રોફિલામેન્ટ અને ઇન્ટરમીડિયેટ ફિલામેન્ટ, આવા 3 પ્રકારના તંતુઓ હોય છે. બરાબર. જેને ગુજરાતીમાં આપણે સૂક્ષ્મ તંતુ, સૂક્ષ્મ નલિકાઓ અને મધ્યવર્તી તંતુઓ કહીએ છીએ. આ ઇન્ટરમીડિયેટ ફિલામેન્ટ એટલે મધ્યવર્તી તંતુ, માઇક્રોફિલામેન્ટ એટલે સૂક્ષ્મ તંતુઓ અને માઇક્રોટ્યુબ્યુલ એટલે સૂક્ષ્મ નલિકાઓ. બરાબર. આપણી બુકમાં બહુ ડિટેલમાં નથી આપી, ઉપર છેલ્લી માહિતી છે. એની કોઈ આકૃતિ પણ નથી બુકમાં. આ આકૃતિ તમારે માત્ર સમજવા માટે છે. બીજી એક આકૃતિ બતાવું તો જુઓ, અહીંયા આ કોષ બતાવ્યો છે. કોષની અંદર કોષરસ જે છે એમાં તમને અલગ અલગ પ્રકારના તંતુઓ દેખાય. જુઓ, આ લીલા રંગના તંતુઓ બહારની તરફ બતાવ્યા છે. પછી વચ્ચે આ લાલ અથવા કે પેલા રંગના
મરૂન કલર જેવા તંતુઓ બતાવ્યા છે, અને વાદળી રંગના આ જાડા તંતુઓ એ પણ આડા ઊભા ત્રાંસા ગોઠવાયા છે. તો આવી રીતે આખું જાડું બનતું હોય છે. 3 પ્રકારના આ જે તંતુઓ છે પ્રોટીનના, એ કોષરસની અંદર આખું માળખું બનાવશે, આધાર આપતું રચના બનાવશે. એમાં જુદી જુદી અંગિકાઓ જુદી જુદી જગ્યાએ ગોઠવાયેલી રહેતી હોય છે. જો આ તંતુઓ ના હોય તો બધી અંગિકાઓ નીચે ઢગલો થઈને પડી હોય, બરાબર, જુદી જુદી છૂટી છૂટી એ ગોઠવાઈ શકે નહીં, એને સપોર્ટ ના મળે. તો એ સપોર્ટ આપતી રચના જે છે એ આ તંતુઓથી બનતી હોય છે. બીજું, જ્યારે કોષનું વિભાજન થાય ત્યારે પેલા તારા કેન્દ્રો સામસામેના ધ્રુવો પર જતા હોય છે, અને એમાંથી પછી દ્વિધ્રુવીય ત્રાક રચાતી હોય છે. તો એ જે ત્રાક તંતુઓ બનતા હોય છે એ પણ આ તંતુઓમાંથી જ બનતા હોય છે. કોષરસમાં રહેલા આ અલગ અલગ પ્રકારના તંતુઓ અને નલિકાઓ એ ત્રાક તંતુની રચના પણ કરતા હોય છે. બરાબર. તો આવું કોષરસની અંદર આ કોષરસ કંકાલ આવેલું હોય છે. તો આ એની 2 આકૃતિઓ માત્ર સમજવા માટે છે. બરાબર. જોઈએ એની રચના. તો કોષરસ કંકાલ એટલે કોષરસમાં રહેલી તંતુમય પ્રોટીનની બનેલી જાળીદાર રચના. આટલી જ વાત કરીશ. ચલો, કોષરસ કંકાલ શું કરશે ભાઈ? તો એ યાંત્રિક મજબૂતાઈ આપશે, ચલિતતા, કોષનો આકાર જાળવી રાખવો વગેરે કાર્યો સાથે એ સંકળાયેલી છે. બરાબર. તો કોષરસ કંકાલને કારણે કોષને યાંત્રિક મજબૂતાઈ મળતી હોય છે. ખાસ કરીને પ્રાણી કોષ, એમાં કોષ દિવાલ ના હોય એટલે એને થોડીક મજબૂતાઈ આ કંકાલ દ્વારા મળશે. ચલો, પછી અમીબા જેવા સજીવો જે ચાલતા હોય છે, અમીબા એટલે એનો એક કોષ જ છે, તો એ ચલિતતા બક્ષવા માટે એની અંદર એના કોષરસમાં જે તંતુઓ હશે એ મદદરૂપ થતા હોય છે. તંતુઓને કારણે કોષ જે છે એ પોતાનો આકાર જાળવી રાખતો હોય છે. બરાબર. તો આ કોષરસ કંકાલના કાર્ય થયા. તો આ કોષરસ કંકાલ વિશેની વાત થઈ. બરાબર. એના પછીની રચના જે છે પક્ષ્મ અને કશાશ. અડધો કલાક બેસી શકશો ભાઈ? જોડાઈ શકશો કે ટાઈમ થઈ ગયો છે? હા સર. જોડાઈ રહીશું. જોડાઈ રહેશો ને? હા, કારણ કે શું હોય, અડધો કલાક લેશે પક્ષ્મ અને કશા જે છે. તો જોઈ લઈએ આપણે પક્ષ્મ અને કશા વિશે. બરાબર ને? તો જુઓ, અહીંયા પક્ષ્મ અને કશાની રચના બતાવીશ. પક્ષ્મ અને કશા બરાબર કયો જોવા મળે? તો જુઓ, અહીંયા તો યુગલીના જેવું જે પ્રાણી છે, બરાબર, આ યુગલીના બતાવીશ. એ યુગલીનાની અંદર કશા જોવા મળતી હોય છે. કેટલી સંખ્યામાં છે ભાઈ? કેટલી કશાઓ આવેલી છે યુગલીનામાં? એક જ છે. એટલે કશા જે છે એની સંખ્યા 1 અથવા વધુમાં વધુ 2 હોય. 1 અથવા 2 જ હોય કશાઓ. ખૂબ લાંબી ચાબુક જેવી તંતુમય રચના છે. બરાબર. કશાની લંબાઈ ખૂબ વધારે હોય. આપણે જે પેલો આદિકોષ કેન્દ્રી કોષ ભણ્યા હતા એમાં બેક્ટેરિયા જે છે એની અંદર કશાઓ જોવા મળતી હોય છે. બરાબર. તો બેક્ટેરિયા જે છે એમાં પણ કશાધારી બેક્ટેરિયા હોય છે. એમાં પણ 1 અથવા 2 કશાઓ જોવા મળતી હોય છે. આ યુગલીના એ પણ કશાધારી પ્રજીવ સમુદાયનું પ્રાણી છે. તો યુગલીના જે છે એમાં કશા જોવા મળશે. કશાને અંગ્રેજીમાં ફ્લેજેલા કહેવાય. ચલો, અહીંયા એક બીજું પ્રાણી બતાવ્યું છે. કોઈ કહેશે આ પ્રાણી કયું છે? ઓળખો? પેરામિશિયમ. હા, પેરામિશિયમ. ચલો, એ પેરામિશિયમની આ જે બહારની સપાટી છે એની ઉપર નાના નાના તંતુઓ જેવી રચના બતાવી છે. શું હશે ભાઈ? કશા. પક્ષમો. પક્ષ્મો. પક્ષમાં પેરામિશિયમ જે છે એમાં પક્ષમ જોવા મળે. બરાબર. પક્ષમ જે છે એની સંખ્યા કેટલી છે ભાઈ? સંખ્યા
અસંખ્ય. અસંખ્ય. અસંખ્ય, ઘણા બધા છે. એટલે પક્ષમાં જે છે એની સંખ્યા ખૂબ વધારે હોય છે. તો જુઓ, કશા એક અથવા બેની સંખ્યામાં હોય, જ્યારે પક્ષમાં જે છે એ અસંખ્ય હશે. કશા જે છે એ લાંબી ચાબુક જેવી રચના છે, જ્યારે પક્ષમાં જે છે એ ટૂંકી રચના છે. કશાની સાપેક્ષે ઘણા ટૂંકા હોય છે. બરાબર. ચલો, આ કશા જે છે એ શું કામ કરશે ભાઈ? આ યુગલી નામો કશા આવેલી છે તો શું કામ કરશે? ચલિતતાનું કામ કરશે. હા, યુગલીના પાણીમાં હોય અને પાણીમાં એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો માછલી જેમ એની પૂંછડી હલાવીને આગળ વધતી હોય છે, એમાં યુગલીના એની કશા જે છે એમાં દોલનો કરશે, કશાને હલાવશે. એને કારણે એના શરીરને વેગ મળશે અને એ દૂર દૂર સુધી પ્રચલન કરીને જઈ શકશે. બરાબર. તો એ ચલિતતા માટે ઉપયોગી છે. ચલો, પેરામિશિયમની ફરતે આ પક્ષમાં જે છે, તો પક્ષમાં શું કામ કરશે? તો આજુબાજુ કોઈ પ્રવાહી માધ્યમ હોય, પેરામિશિયમ માનો કે કોઈ પ્રવાહીની અંદર છે, અને આ બધા પક્ષમાં એક સાથે તાલબદ્ધ રીતે હલનચલન કરે. જેમ આપણે હોડીમાં બેઠા હોઈએ, બરાબર, બોટની અંદર સાદી હોડી, અને એમાં હલેસા હોય છે. એ હલેસાની મદદથી આપણે પાણી જે છે એમાં એ હલેસા ફેરવીએ તો એને કારણે પાણી જે છે એ ગતિ કરશે અને સામે જે પ્રત્યાઘાત લાગશે એને કારણે હોડી અથવા બોટ જે હશે એ પણ ગતિ કરશે. તો પક્ષમાં જે છે એ હલેસા જેવું કામ કરતા હોય છે. પેરામિશિયમ જે પાણીમાં હોય તો એ પક્ષમાં બધા તાલબદ્ધ રીતે એક દિશામાં હલાવશે, એને કારણે એને પણ વેગ મળશે અને એ પણ સ્થાનાંતરિત થશે. એક જગ્યાએથી બીજી જગ્યાએ એ જઈ શકે એની મદદથી. બરાબર. તો પક્ષમાં એ આજુબાજુનું જે પ્રવાહી હશે એમાં ગતિ પેદા કરશે. બરાબર. હલેસાની જેમ એ કામ કરતા હોય છે. જો આ થોડાક ભાગની અંદર જે પક્ષમો છે એ વિસ્તૃત કરી નહીં બતાવ્યા છે. બરાબર. તો આ પક્ષમાં છે બધા. એ પક્ષમાં તાલબદ્ધ રીતે ચોક્કસ દિશામાં હલનચલન કરે, એને કારણે આજુબાજુનું જે પ્રવાહી હશે એમાં વેગ ઉત્પન્ન થશે. તો એવું આ તીરના નિશાન જે બતાવ્યા છે એ પ્રવાહીમાં જે વેગ ઉત્પન્ન થાય એ બતાવ્યું છે. બરાબર. તો આ પક્ષમાં અને કશા જે છે એ આવો કામ કરતા હોય છે. અહીંયા એ પક્ષમાં અને કશાની સૂક્ષ્મ રચના બતાવી છે. પક્ષમાં અને કશાનો આપણે આ રીતે કાપી અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઈએ તો એમની અંદર આવી રચનાઓ હોય છે. બરાબર. જુઓ, બહારની બાજુએ આવરણ છે, આ જે રહ્યું એ આવરણ છે. બરાબર. આવરણથી ઘેરાયેલી છે. અને અંદરની બાજુએ તમે જુઓ તો નાની નાની નલિકાઓના ઝુમખા છે. બરાબર. આ નલિકાઓથી બનેલો જે ભાગ છે એ એનો અક્ષ કહેવાશે અથવા અક્ષ સૂત્ર કહેવાય. તો પક્ષમાં અને કશા એની અંતસ્થ રચના સરખી હોય છે. કશા મોટી હતી, પક્ષમાં નાના હતા, પણ બંનેની અંતસ્થ રચના લગભગ સરખી હોય છે. બરાબર. એ બંને આવરણથી ઘેરાયેલી રચનાઓ છે. ચલો, આવરણની અંદર તમે જુઓ તો વર્તુળાકારે ગોઠવાયેલી નાની નાની નલિકાઓ છે. તો આ પ્રોટીનની બનેલી સૂક્ષ્મ નલિકાઓ છે. એમાં તમે જુઓ તો બહારની સાઈડે બે બે નલિકાઓની જોડીઓ ગોઠવાયેલી છે. બરાબર. આ બહારની સાઈડે ગોઠવાયેલી જે નલિકાઓ છે એને પરિઘવર્તી નલિકાઓ કહેવાશે. તો પરિઘવર્તી રીતે નલિકાઓના જોડકા છે. કેટલા જોડકા હશે ભાઈ? એની સંખ્યા ફિક્સ હોય છે. તમે જુઓ, આ આકૃતિમાં આપણને જોડીઓ દેખાશે. તો આ પહેલી, આ બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી અને નવમી. ટોટલ કેટલી? 9 જોડી નલિકાઓ છે. બરાબર. એકમાં 2 છે એટલે જોડ થઈ. તો આવી 9 જોડીઓ એ પરિઘવર્તી રીતે ગોઠવાયેલી છે. અને કેન્દ્રના ભાગે તમે જોશો તો ત્યાં પણ 2 નલિકાઓ છે, પણ એ જોડાયેલી નથી. આ કેન્દ્રના ભાગે આવેલી 2 નલિકાઓ જે છે એ છૂટી છે. બરાબર. તો એ કેન્દ્રસ્થ નલિકાઓ કહેવાશે. તો કેન્દ્રના ભાગે 2 નલિકાઓ કેન્દ્રસ્થ નલિકાઓ
અને પરિઘના વિસ્તારમાં ટોટલ 9 જોડિયા નલિકાના જૂથો આવેલા છે. આ કેન્દ્રસ્થ નલિકાઓની ફરતે આવરણ આવેલું છે. બરાબર, આ વાદળી રંગથી જે બતાવ્યું છે એ એની ફરતે આવેલું આવરણ છે. બરાબર, તો એ કેન્દ્રસ્થ નલિકાઓ જે છે એ આવરણથી વીંટળાયેલી છે. પરિઘવર્તી નલિકાઓ જે છે એ એકબીજા સાથે અને કેન્દ્રસ્થ નલિકાઓ સાથે પણ જોડાયેલી છે. જુઓ અહીંયા આ જે જોડતી રચનાઓ બતાવી છે જેને રેડિયલ તંતુ કહ્યા છે. બરાબર, રેડિયલ સ્પોક એટલે તંતુ. તો એ રેડિયલ તંતુઓ જે છે એના દ્વારા આ પરિઘવર્તી નલિકાઓ કેન્દ્રસ્થ નલિકાઓની જોડી સાથે જોડાયેલા છે. બરાબર, આ બે નલિકાઓ પણ એકબીજા સાથે જોડાયેલી હશે. એમની વચ્ચે જોડતો અહીંયા સેતુ આવેલો હોય છે. બરાબર, આ પાસેની બે નલિકાઓ જે છે જોડિયા નલિકાઓ જે પરિઘવર્તી છે એ પણ એકબીજા સાથે અહીંથી જોડાયેલી. જો આ લીલા રંગનો જે બતાવ્યો વચ્ચે એ એને જોડતો તંતુ છે. તો પરિઘવર્તી નલિકાઓ પણ એકબીજા સાથે જોડાયેલી હોય છે. તો આવી રચના આ પક્ષમ અને કશાની હોય છે. તમે આ આકૃતિમાં જોશો એટલે તમને ખ્યાલ આવશે. આ એનો છેદ બતાવ્યો છે. બરાબર, તો જુઓ આ કેન્દ્રસ્થ નલિકા, આ બીજી કેન્દ્રસ્થ નલિકા. એ બે કેન્દ્રસ્થ નલિકાઓ એકબીજા સાથે આ જોડતા સેતુ દ્વારા જોડાયેલી છે. વચ્ચે આ જે બતાવ્યું એ જોડતો સેતુ છે. બરાબર, તો બે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાઓ કેન્દ્રના ભાગે ગોઠવાયેલી છે. એની ફરતે આ આવરણ છે એટલે આવરણથી ઢંકાયેલી હોય છે, ઘેરાયેલી હોય છે કેન્દ્રસ્થ નલિકાઓ. અહીંયા જુઓ તો આ પરિઘવર્તી નલિકાઓ બતાવી છે. ટોટલ 9ની સંખ્યામાં હોય. બરાબર, બે નલિકાઓ જોડાઈ અને જોડીઓ બનાવશે. આ એક જોડી, આ બીજી જોડી, એવી ટોટલ 9 જોડી છે. તો પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાઓ જે જોડમાં આવેલી છે એ પરિઘવર્તી નલિકાઓની જે જોડીઓ છે એને જોડતો વચ્ચે જો આછા વાદળી રંગથી સેતુ બતાવ્યો છે તો એ સેતુ દ્વારા જોડાયેલી, જેના આંતરદ્વિકીય સેતુ કહેવાશે. બરાબર, વચ્ચે જે વાદળી રંગના બતાવ્યા છે એ આંતરદ્વિકીય સેતુ છે. એના દ્વારા એ નલિકાઓ એકબીજા સાથે જોડાયેલી છે. બરાબર, અને એ જે પરિઘવર્તી નલિકાઓ છે એ કેન્દ્રસ્થ નલિકાઓનું આ જે આવરણ છે એની સાથે પણ જોડાયેલી છે. એને કહેવાશે ત્રિજ્યાવર્તી તંતુક અથવા રેડિયલ તંતુક. ત્રિજ્યા માટે રેડિયસ શબ્દ આપણે વાપરીએ છીએ. તો આ જે બતાવ્યા છે આ બીજો ત્રિજ્યાવર્તી તંતુક છે. જુઓ અહીં. બરાબર, તો એવા ત્રિજ્યાવર્તી તંતુકો જે છે એના દ્વારા પરિઘવર્તી નલિકાઓ કેન્દ્રસ્થ નલિકાઓ જે છે એની સાથે જોડાયેલી છે. બરાબર, કેન્દ્રસ્થ આવરણ કહ્યું છે એને. બે નલિકાઓની ફરતે જે આવરણ છે એને કેન્દ્રસ્થ આવરણ કહેવાશે. બરાબર, અને બહારની બાજુએ પટલ આવેલું હોય એને જીવરસ પટલ કહ્યું છે. તો એ જીવરસ પટલથી ઢંકાયેલી હોય. બરાબર, આ જે રહ્યું બાર એ જીવરસ પટલ છે. એના દ્વારા બધી નલિકાઓ અંદર ઢંકાયેલી હશે. તો આ પક્ષમ અને કશાની રચના જે છે એની વાત થઈ. તો જોઈએ આપણે તો પક્ષમ અને કશા એ કોષરસ પટલ જે છે. બરાબર, કોષની બહાર સૌથી બહાર કોષરસ પટલ હોય, એમાંથી એ બહારની સાઈડે ઉત્પન્ન થયેલી હોય. આપણે યુગલીના અને પેરામિશિયમમાં જોયું હાલ. તો એ કોષરસ પટલ જે છે એના રોમમય બહિરુદ્ભેદ છે. નાની નાની રોમ જેવી રચનાઓ છે અને બહારની બાજુએ ઉદ્ભવેલી છે એટલે એને બહિરુદ્ભેદ કહ્યા છે. ચલો બંનેની સરખામણી કરી છે અહીંયા. તો પક્ષમ અને કશા. બરાબર, તો પક્ષમ જે છે એ સૂક્ષ્મ નાની સંરચના છે અને એ હલેસા જેવું કાર્ય કરે છે. એની સાપેક્ષે કશા જે છે એ વધુ લંબાઈ ધરાવતી રચના છે. ચલો પક્ષમ કેટલા હોય ભાઈ? તો સંખ્યામાં એ અનેક હોય છે. કશા જે છે એ એક અથવા બે જ હોય. પેરામિશિયમ જે છે એમાં પક્ષમ જોવા મળે છે, જ્યારે યુગલીના નામનું જે પ્રાણી છે એમાં કશા જોવા મળે છે. બેક્ટેરિયામાં પણ કશાઓ હોય છે.
જો કે બેક્ટેરિયામાં પક્ષમાં પણ હોય છે. ચલો, કોષ કે તેની આજુબાજુમાં જોવા મળતું જે પ્રવાહી છે એની ગતિમાં એ સહાય કરે છે. હલેસાની જેમ પક્ષમાં બધા હલનચલન કરશે એટલે પ્રવાહી જે છે એમાં ગતિ પેદા થશે. જ્યારે કશા જે છે એ કોષીય ગતિ માટે જવાબદાર છે. યુગ્લિનાનો કોષ જે હશે એને પ્રવાહીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એ કશાની મદદથી જઈ શકશે, કોષીય ગતિ. આદિ કોષ કેન્દ્રી બેક્ટેરિયા જે છે એમાં પણ કશા જોવા મળતી હોય છે. જો કે એની રચના જે છે એ સુકોષ કેન્દ્રી કોષમાં જોવા મળતી કશા કરતા થોડી અલગ પ્રકારની હોય છે. બરાબર. એનો ઉદ્ભવ તો પક્ષમાં અને કશા ક્યાંથી ઉદ્ભવે ભાઈ? તો પક્ષમાં અને કશા જે છે એ તલકાય જેવી રચનામાંથી ઉદ્ભવે છે. તારા કેન્દ્ર જે છે સુકોષ કેન્દ્રી કોષમાં એ તારા કેન્દ્ર જે છે એની પાસે તલકાય હોય છે. તો તારા કેન્દ્રના તલકાય જેવી જ રચનામાંથી પક્ષમાં અને કશા જે છે એ ઉત્પન્ન થતા હોય છે. મિત્રો આ યાદ રાખજો. તો પક્ષમાં અને કશા એ કોષમાં કઈ જગ્યાએથી ઉત્પન્ન થાય? તો તલકાયમાંથી. બરાબર. તલકાય એને અંગ્રેજીમાં બેઝલ બોડી કહેવાય. તો એ તલકાય એમાંથી પક્ષમાં અને કશા ઉત્પન્ન થતા હોય છે. ચલો, એની રચના તો ઇલેક્ટ્રોન સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા કરાયેલા અભ્યાસ પરથી એની સૂક્ષ્મ રચના જે છે એની સમજૂતી પ્રાપ્ત થઈ છે. ચલો, પક્ષમાં અને કશા એ પટલથી ઘેરાયેલી અંગિકા છે. એની ફરતે બહારની સાઈડે શું આવેલું હોય? પટલ આવેલું. કેન્દ્રના ભાગે એનો અક્ષ હશે. એના અક્ષને કહેવાશે અક્ષસૂત્ર. જે નલિકાઓ વાળો ભાગ હતો એ અક્ષસૂત્ર. અક્ષસૂત્ર જે છે એ ઘણી બધી સૂક્ષ્મ નલિકાઓ લાંબા અક્ષને સમાંતરે હોય છે. કશા જેમ લાંબી હશે એ જ રીતે સૂક્ષ્મ નલિકાઓ ગોઠવાયેલી હશે. બરાબર. તો અક્ષસૂત્ર એ ઘણી બધી સૂક્ષ્મ નલિકાઓ પક્ષમાં અને કશાની લંબાઈને અનુસરીને ગોઠવાય અને એ બનાવતી હોય છે. ચલો, અક્ષસૂત્ર જે છે એના કેન્દ્રમાં બે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાઓ આવેલી હોય છે. કેન્દ્રના ભાગે શું હતું? બે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાઓ. અને પરિઘ તરફ 9 જોડી. કેટલી ભાઈ? તો 9 જોડી સૂક્ષ્મ નલિકાના જૂથ આવેલા હોય છે, જોડીઓ આવેલી હોય છે. આ અક્ષસૂત્ર એની સૂક્ષ્મ નલિકાઓની આવી ગોઠવણી એને 9+2ની ગોઠવણી કહેવાય. પરિઘવર્તી રીતે 9 જોડી અને કેન્દ્રના ભાગે 2 નલિકાઓ અલગ આવેલી છે. એટલે ગોઠવણી કેવી થઈ? 9+2ની ગોઠવણી. તો આવી ગોઠવણી 9+2 નલિકા જૂથ તરીકે ઓળખાય છે. તો 9+2ની ગોઠવણી પક્ષમાં અને કશામાં જોવા મળે. ચલો, કેન્દ્રસ્થ નલિકાઓ જે છે એ સેતુ દ્વારા જોડાયેલી છે. કેન્દ્રસ્થ નલિકાઓને જોડતો સેતુ આવેલો છે. બરાબર. આ જે બતાવ્યું છે વચ્ચે એ સેતુ છે. તો એ સેતુ દ્વારા જોડાયેલી છે. તો એ સેતુ દ્વારા જોડાયેલી તેમજ કેન્દ્રસ્થ આવરણ જે છે એના વડે ઘેરાયેલી હોય છે. આ બે નલિકાઓની ફરતે એક આવરણ હતું એને આપણે કેન્દ્રસ્થ આવરણ કહ્યું હતું. તે પરિઘીય નલિકાઓની પ્રત્યેક જોડ સાથે ત્રિજ્યાવર્તી તંતુકો વડે જોડાયેલી હોય છે. તો આ કેન્દ્રસ્થ નલિકાઓ પરિઘવર્તી નલિકાઓ જે છે એની સાથે પણ જોડાયેલી છે. એ જોડતા તંતુ એને ત્રિજ્યાવર્તી તંતુ કહેવાય. આ રીતે 9 ત્રિજ્યાવર્તી તંતુ બને છે. બરાબર. 9 જોડીને જોડવા માટે ટોટલ 9 ત્રિજ્યાવર્તી તંતુઓ બનતા હોય છે. પરિઘીય જોડ પણ એકબીજા સાથે આંતરદ્વિકીય સેતુ વડે જોડાયેલી હોય છે. બે પાસેની પરિઘીય નલિકાઓની જે જોડી હશે એને જોડતા પણ નાના આંતરદ્વિકીય સેતુ હોય છે. તો એ આંતરદ્વિકીય સેતુ વડે જોડાયેલી હોય છે. ચલો, પક્ષમાં અને કશાનું કાર્ય શું ભાઈ? તો હલનચલન અને પ્રચલનના કાર્ય સાથે સંકળાયેલી હોય છે. બરાબર.
તો અહીંયા પક્ષમાં અને કશાની રચના પૂરી થાય છે. જો આ પેલા આંતરદ્વિકીય સેતુ અહીંયા આવેલા હોય, વાદળી રંગથી છે એટલે બહુ દેખાશે નહીં, તો આવા જોડતા આંતરદ્વિકીય સેતુ આવેલા હોય, બરાબર. મેં જે દોર્યો લાલ રંગથી એવો અહીં બતાવ્યું. જુઓ, દરેક બે પાસેની જોડી જે હશે એની વચ્ચે આંતરદ્વિકીય સેતુ આવેલો હશે, બરાબર. આ બે કેન્દ્રસ્થ નલિકાઓ સેતુ દ્વારા જોડાયેલી છે અને એની ફરતે આવરણ છે, એને કહેવાશે કેન્દ્રસ્થ આવરણ, બરાબર. આ પેલા ત્રિજ્યાવર્તી તંતુ જે કેન્દ્રસ્થ નલિકા અને પરિઘવર્તી નલિકાને એકબીજા સાથે જોડતા હોય છે, એવા ટોટલ 9 ત્રિજ્યાવર્તી તંતુ હશે, બરાબર. તો આ 9+2 ની ગોઠવણી જોવા મળતી હોય એવી રચના થઈ પક્ષમાં અને કશા. ચાલો, ખ્યાલ આવ્યો ભાઈ આમાં? બરાબર. બુકની અંદર જે માહિતી છે જોઈ લેજો, વાંચી લેજો અને તૈયાર કરતા રહેજો. ભાઈ આપણે ટેસ્ટનું આયોજન કરીશું. ટેસ્ટ આપવા આવી શકશો તમે સ્કૂલમાં અથવા અમારા ઘેર લેખિત ટેસ્ટ લઈએ તો? ના સર. હા, જે ઓનલાઈન રાખો ને. ઓનલાઈન તો MCQ નો ટેસ્ટ લઈશું, પણ થિયરીના ટેસ્ટ થોડાક લેવા પડશે ને, બરાબર. જો અનુકૂળતા હોય તો લઈશું થિયરીના ટેસ્ટ, નહીંતર MCQ ના ટેસ્ટ લઈશું ઓનલાઈન, બરાબર. આ પ્રકરણ પૂરું થાય એટલે આનો ટેસ્ટ આપણે ગોઠવીશું, બરાબર. જો લાંબુ પ્રકરણ હોય તો અડધા ચેપ્ટરના ટેસ્ટ રાખીશું અને ટૂંકા ચેપ્ટર હશે તો ચેપ્ટર વાઇઝ ટેસ્ટ રાખીશું અને આગળના જે ચેપ્ટર ભણ્યા એના પણ વચ્ચે વચ્ચે ટેસ્ટ ગોઠવતા રહીશું, બરાબર. તો આ રીતે ટેસ્ટનું આયોજન પણ હવે કરીશું. સારું મિત્રો, કાલે 5 વાગે મળીશું, બરાબર. 5 ને 10 સુધીમાં બધાએ જોઈન્ટ થઈ જવાનું, એટલે શું ટાઈમ ના બગડે અને ડિસ્ટર્બ ના થવાય. ઓકે, સારું.